ઓકે ચલો ડન. હવે ઓકે થઈ ગયું છે. હવે જરાક મારે તમને નાની વાત કહી દઉં. બરાબર કે હવે કદાચ વચ્ચે ચોંટે તો જરાક ધડાધડી નહીં બોલાઈ નાખતા, ચોંટે છે ચોંટે છે ચોંટે છે કરી. અહીંયા ધ્યાન આપજો, અને કદાચ લેક્ચર અટેન્ડ ન કરી શકો તો આ રેકોર્ડેડ તમને મળી જવાનો છે, રેકોર્ડ થયેલો. ઓકે, અત્યારે જે થાય છે રેકોર્ડ થઈ રહ્યો છે, એટલે એ રેકોર્ડ થઈ જવાનો છે. એટલે થશે શું કે તમે કહેશો ચોંટે છે ચોંટે છે, હું વળી પાછું કરાવવા જઈશ તો આપણો જે લેક્ચરનો ટાઈમ છે એ વયો જશે ખોટો કારણ વગરનો, અને આપણું ભણવાનું કન્ટેન્ટ બગડશે એ અલગ વાત છે પાછી. ઓકે, એટલે એના કરતાં બેટર છે કે હવે કદાચ ચોંટે તો હું એમને ભણાવવાનું શરૂ રાખીશ. એટલે શું છે, એની ટાઈમ ફ્યુચરમાં તમે રેકોર્ડેડ કન્ટેન્ટ જોવો, બરાબર ને, તો એની અંદર છે એ તમને કંઈ વચ્ચે ડિસ્ટર્બન્સ ન આવે. નહીતર થશે એવું કે 5-10 મિનિટે તમે કહેતા કરશો કે ચોંટી ગયું, અને વળી પાછું મારે વળી પાછું અલગ કરીને જવું પડશે ટેકનિકલ ટીમમાં. રેડી? એટલે એવું ન થાય એટલા માટે હું શરૂ રાખીશ છેક સુધી, અને રેકોર્ડ તો વ્યવસ્થિત થાય જ છે અહીંયા, એ વળી પાછું અપલોડ કરી દેશો. હવે કાંઈ વચ્ચે પ્રોબ્લેમ આવ્યો તો ઓકે. તો હવે જરાક ભણવામાં ધ્યાન આપજો. ચાલો, 10મા ચેપ્ટરની પ્રસ્તાવના ખાસ ઘણી બધી અગત્યની છે, અને એની અંદર મેં તમને જ્યારે ટોપર બેચમાં ભણાવ્યું ત્યારે પણ વાત કરી હતી, અને અત્યારે વળી પાછું જરાક ફરી પાછું તમને કહી દો કે વિશ્વમાં ઘણા બધા પ્રકારના વિકસિત દેશો છે. એટલે માત્ર અહીંયા વિકસિત દેશોની પ્રસ્તાવના વાત કરી છે. તો પહેલા નંબરનો દેશ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા વિકસિત દેશ છે, પણ વિકસિત દેશ કઈ રીતે બન્યો તો કે પેટ્રોલિયમની નિકાસ કરીને વિકસિત દેશ બન્યો છે. ઓકે, પેટ્રોલની નિકાસ કરતો. બાકીના મોટા ભાગના વિકસિત દેશો એવા છે, વિશ્વના જેટલા વિકસિત દેશો છે એમાં મોટા ભાગના વિકસિત દેશો કેવા છે, ઔદ્યોગિક દેશો છે. આ અમેરિકા, બ્રિટન, જાપાન આ બધા કેવા છે, વિકસિત અને ઔદ્યોગિક દેશ છે. ઓકે, એવા પણ વિશ્વમાં દેશો છે કે જે ખેતીને મુખ્ય વ્યવસાય ગણે છે. ઓકે, અને કયા કયા છે તો કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ. બરાબર, આ બંને દેશો એવા છે કે જે બંને દેશોમાં ખેતી મુખ્ય વ્યવસાય છે, અને છતાંય બંને વિકસિત દેશો. 3 પ્રકારના દેશો આપ્યા. પેટ્રોલિયમની નિકાસ કરીને વિકસિત થઈ ગયેલો દેશ એક સાઉદી અરેબિયા, અમેરિકા, બ્રિટન, જાપાન જેવા વિકસિત દેશો છે ઔદ્યોગિક દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા ખેતીનો મુખ્ય વ્યવસાય ગણતા હોય એવા. હવે આ બધી ત્રણેય કેટેગરીમાં ખેતી ઉપર આધારિત હોય અને વિકસિત બની ગયા હોય એવા દેશો બહુ ઓછા છે, પણ ઉદ્યોગ ઉપર આધારિત હોય અને વિકસિત બની ગયા હોય એવા સંખ્યાબંધ, એટલે બહુ વધારે ઉદાહરણ છે. આનો સાદો મતલબ એવો કરવામાં આવે છે કે ભાઈ ખેતીનો વિકાસ ના કારણે દેશનો વિકાસ ઝડપી નહીં થાય, ઉદ્યોગોના કારણે દેશનો ઝડપી વિકાસ થઈ જશે એવું માનવાનું છે. અને એટલા માટે છે આ બધું કરવા માટે ઉદ્યોગોનો વિકાસ ખાસમ ખાસ જરૂરી છે. આ કન્ટેન્ટ એટલા માટે મૂક્યું છે કે 2 માર્કમાં પૂછાય કે દેશના વિકાસ માટે ઉદ્યોગો શા માટે જરૂરી છે. બસ 2 માર્ક્સમાં આ કલર વાળું લખાય, બરાબર, કે ઝડપી વિકાસ ને ખેતીના વિકાસ ને રોજગારીની તક ને આંતરિક સાધનોનો મહત્તમ ઉપયોગ, લોકોની આવકમાં વધારો કરવા, જીવન ધોરણમાં સુધારો કરવા. 2 માર્ક્સમાં લખી શકાય. ઓકે, પણ 5 માર્ક્સમાં પૂછી શકે એવો સવાલ હવે શરૂ થાય છે. 7 મુદ્દા પછી કોઈ પણ 5 સમજાવવાના થશે. પેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. તો કે ભારતની આઝાદી વખતે ખેતીનું પ્રભુત્વ હતું, પણ જેમ જેમ ભારત સરકારે ઉદ્યોગોને મહત્વ આપ્યું એમ એમ ખેતીનું મહત્વ ઘટતું ગયું, અને ઉદ્યોગોનો રાષ્ટ્રીયમાં ફાળો વધવા માંડ્યો. ઓકે, અને સરકારે છે એ ભાગ લીધો અર્થતંત્રના આયોજનમાં, પંચવર્ષીય યોજનાઓ બનાવી, ઉદ્યોગોને એમાં વધારે લાભ આપ્યો. અને છતાં રાષ્ટ્રીય આવકમાં ખેતી ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધ્યો છે, પણ સરકારની આશા પ્રમાણે જેટલો વધવો જોઈતો તો એટલો હજી સરકાર વધારી નથી શકી. 1951માં રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો હતો 16.6%, જે વધીને 2013-14માં કેટલો ટકા થઈ ગયો, 27%, 27% થઈ ગયો, 27% થઈ ગયો. ઓકે, એટલે એ વસ્તુ અહીંયા કહેવા માંગે છે આપણને કે 2013-14માં છે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો 16.6%માંથી વધીને 27% થયો. વધીને 27% થયો, પણ 27% સરકારને સંતોષકારક આંકડો ન લાગ્યો. બીજો યાદ ન રહે કાંઈ નહીં, આ 27% વાળો આંકડો યાદ રાખજો 2013-14નો. ઓકે, જરા પરથી કહી શકો કે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો છે એ હળવે હળવે વધવા પામ્યો છે, વધી રહ્યો છે. સાદી ભાષામાં પોઝિટિવ બાબત એ છે. ઓકે, બીજા મુદ્દાની વાત કરીએ રોજગારીની, તો ભાઈ એમાં પણ સેમ સ્ટોરી છે કે ભારતમાં વધારે પડતી વસ્તી છે અને બધા શ્રમિકોને કામે નથી લઈ શકતા, એટલે બેકારી વધારે છે. અને અહીંયા બેકારી દૂર કરવા માટે લોકોને રોજગારી આપવાની ક્ષમતા ઉદ્યોગ ક્ષેત્રમાં છે. તો આઝાદી વખતે 1951માં 10.6% લોકો રોકાયેલા હતા, અને 2011-12માં કેટલા ટકા લોકો, 24.3% લોકો રોકાયેલા હતા. મતલબ ઉદ્યોગ ક્ષેત્રનો રોજગારી આપવામાં પણ ફાળો શું થયો છે, વધ્યો છે. આ યાદ રાખવાનું. ઓકે,
અને એમાં પણ ખાસ કરીને જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ધરાવતા નાના પાયાના ઉદ્યોગો છે, જો એનો વિકાસ કરવામાં આવે, એનો વ્યાપ વધારવામાં આવે, તો શ્યોરલી તમે છે એ દેશનો વિકાસ કરી શકો, રોજગારીની તકોમાં વધારો કરી શકો. બે જેવું ભણ્યા કે બેમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, રોજગારીમાં વધારો થયો, સિમિલરલી નિકાસમાં પણ વધારો થયો, નિકાસની આવકમાં વધારો થયો. તો ઉદ્યોગો છે એ ખેતીની જેમ જ વસ્તુ સેવાનું ઉત્પાદન કરીને વિદેશમાં વસ્તુની નિકાસ કરે છે. અને શેની નિકાસ કરે છે? બચત પાત્ર અધિશેષ. બચત પાત્ર અધિશેષ એટલે શું? કે વસ્તુ સેવા બનાવ્યા પછી ટોટલ જેટલી વસ્તુ બનાવી એમાંથી દેશમાં વેચાણી અને વેચાયા પછી જે વધી અને તેમ ક્યાં કરી નિકાસ, એને બચત પાત્ર અધિશેષ કહેવાય. તો વધેલો માલ તમે નિકાસ કરો અને એના કારણે આપણને શું મળે? વિદેશી હુંડિયામણની કમાણી થાય. વિદેશી હુંડિયામણ ડોલર ને એવું આપણને બધું મળે. ઓકે, અને આ જે વિદેશી હુંડિયામણ આપણને મળે એનો ઉપયોગ ક્યાં કરી શકીએ? કે જે વસ્તુની દેશમાં અછત છે બહુ બધી, એ અછત છે પૂરી કરવામાં આપણે આયાત કરવામાં કરી શકીએ. MCQમાં પૂછાય એવો આંકડો છે, યાદ રાખજો કે 2013-14માં દેશની કુલ નિકાસ આવકના 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રના લીધે આપણને મળ્યો હતો. એટલે આપણી ટોટલ નિકાસ કમાણી છે એના 2/3 હિસ્સો ઉદ્યોગોની નિકાસના કારણે આપણને મળ્યો હતો. ઓકે, અને આ દેશનું ઔદ્યોગિક ક્ષેત્ર અર્થતંત્રમાં એવું કહે છે કે ઉત્પાદન કરીને લોકોની જરૂરિયાતો સંતોષે છે. મોટો ફાયદો એ થાય છે કે ઉદ્યોગ ક્ષેત્ર ઉત્પાદન કરે છે અને ઉત્પાદન કરીને નિકાસ કરે છે વિદેશમાં, અને એના કારણે આપણને ડોલર ને આ બધા વિદેશી હુંડિયામણ મળે છે. અને 2/3 જેટલો હિસ્સો કમાઈ આપે છે ઉદ્યોગ ક્ષેત્ર, તો બહુ સારો હિસ્સો છે એમ કહેવાય. અર્થતંત્રનો સમતોલ વિકાસ કઈ રીતે ઉદ્યોગ ક્ષેત્ર કરે છે? 2 માર્ક્સમાં પૂછાય, તો બસ આટલું જ અહીંયા લખવાનું છે જે તમને દેખાઈ રહ્યું છે. પહેલું કે જો 2 રીતે આમાં સમતોલ વિકાસ કર્યો છે, એક તો લોકોની જરૂરિયાતોનો અને બીજો પ્રદેશોનો. તો પહેલી વાત આપણે આટલું છે જરૂરિયાતોનો સમતોલ વિકાસ છે. કોનો વિકાસ? જરૂરિયાતોનો. લોકોની બધા પ્રકારની જરૂરિયાત છે, પણ મુખ્ય 2 પ્રકારની, જીવન જરૂરિયાતની અને મોજશોખની. હવે સીધી વાત છે, ખેતી ક્ષેત્ર છે લોકોની જીવન જરૂરિયાતો પૂરી કરે ને. દાખલા કે ખેતી ક્ષેત્ર છે એ અનાજની સુવિધા પૂરી પાડે, લોકોને અનાજ આપે એટલે લોકો અનાજ મેળવે, ખાઈ પીવે અને કામ કરે. એટલે જ્યારે દેશનો વિકાસ થાય તો લોકોની આવક વધે. તો જ્યારે લોકોની આવક નીચી હોય ત્યારે ખેતી ક્ષેત્ર પૂરું પાડતું જ હોય. પણ આવક વધે એટલે પહેલા જેટલી આવક હતી એમાં બધું ખેતીનું પડી રહેતું હતું, પણ હવે આવક વધી એટલે ખેતી ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કર્યા પછી પણ આવક બચત વધી. એનો ઉપયોગ લોકો ક્યાં કરે? મોજશોખ અને આનંદ પ્રમોદ મતલબ મનોરંજનની જરૂરિયાતો પૂરી કરવામાં. મોટાભાગે મોજશોખ અને મનોરંજનની જરૂરિયાતો કયું ક્ષેત્ર પૂરું કરે છે? ઉદ્યોગ ક્ષેત્ર. એટલે કહેવાનો મતલબ એ લોકોની બધા પ્રકારની જરૂરિયાતો ઉદ્યોગોના કારણે પૂરી થાય. અચ્છા, બીજો એક વિકાસ થાય અને છે પ્રાદેશિક સમતોલ વિકાસ થાય. કે સરકાર શું કરે કે એવા વિસ્તારો કે જે પછાત છે, અલ્પ વિકસિત છે, એ વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના કરે, જેના કારણે રોજગારી અને આવકનું સર્જન થાય. એના કારણે છે એ વિસ્તારના લોકોનો વિકાસ થાય, એના કારણે આખા દેશનો સમતોલ વિકાસ થાય. ઓકે, તો આ પ્રાદેશિક સમતોલ વિકાસ થયો. ઓકે, અને આ જરૂરિયાતોનો સમતોલ વિકાસ છે. બંનેનો સમતોલ વિકાસ અહીંયા થયો અને એના કારણે આ રીતે છે અર્થતંત્રનો સમતોલ વિકાસ છે સરળતાથી કરી શકાય. ઓકે, હાલો. ત્યાર પછી છે નંબર 5 અને છે ખેતીનું આધુનિકીકરણ. ખેતીનું આધુનિકીકરણ એટલે ખેતી ક્ષેત્રને ઝડપથી કામ કરવા માટે, ઉત્પાદનમાં વધારો કરવા માટે જે આધુનિક યંત્ર સામગ્રીઓ જે જોઈએ એ ઉદ્યોગ ક્ષેત્ર પૂરું પાડે છે. કઈ રીતે? આ પણ 2 માર્ક્સમાં પૂછી શકાય. ઓકે, કે નવી ટેકનોલોજીની મદદ ઉદ્યોગ ક્ષેત્ર પૂરી પાડે છે. કયા સાધનો આધુનિક પૂરા પાડે છે? ટ્રેક્ટર ને, થ્રેસર ને, સબમર્સિબલ પંપ એટલે કુંવાથી પાણી કાઢવાની મોટર, જંતુનાશક દવા છાંટવાના યંત્રો, ઓલા પંપ આવે ને, હેડસેટ બધા. તો આ બધી જરૂરિયાતો છે ખેતી ક્ષેત્રને ઉદ્યોગો પૂરી પાડે છે. ઉપરાંત જે લખ્યું છે કે રાસાયણિક ખાતર ને, જંતુનાશક દવા ને આ બધાનું પણ ઉત્પાદન કરી શકો છો. એટલે ફાયદો એ છે મિત્રો કે ખેતી ક્ષેત્રને આ બધી વસ્તુ ઉદ્યોગો પૂરી પાડે છે. ઓકે, એટલે ઇન શોર્ટ કહી શકો ઉદ્યોગો જે નવી ટેકનોલોજી અપનાવે છે એનો લાભ ખેતી ક્ષેત્રને આપે છે, અને એના કારણે ખેતી ક્ષેત્રમાં આધુનિક ચીજ વસ્તુઓ વાપરી શકાય છે. ઓકે, હાલો. એટલે આધુનિક ખેતીને બનાવે છે. અર્થતંત્રને મજબૂત માળખું પણ બનાવે છે. કઈ રીતે? તો કે અર્થતંત્રમાં બાંધકામ માટે જે બેઝિક વસ્તુઓ જોઈએ ઉદ્યોગ ક્ષેત્ર બનાવે છે. દાખલા તરીકે બાંધકામ માટે જરૂરી સૌથી અગત્યની બે વસ્તુ લોખંડ અને સિમેન્ટ, એનું ઉત્પાદન ઉદ્યોગો કરે છે, જેનો ઉપયોગ દેશની સિંચાઈ યોજનામાં, રોડમાં, રસ્તામાં, મકાનોમાં, પુલોમાં એ બધી જગ્યાએ ઉપયોગી બને છે. લોખંડ અને સિમેન્ટ બેઝિક વસ્તુ છે જે ઉદ્યોગ ક્ષેત્ર આપણને બનાવીને આપે છે, અને એના કારણે આપણું કામ થાય છે. ઉપરાંત વાહન વ્યવહારના સાધનો એટલે ઇન શોર્ટ વાહનો ઉદ્યોગો બનાવે છે. બસ, ટ્રક, રેલવે, કાર ને, વિમાન ને, દ્વિચક્રી વાહન, 2 વ્હીલર્સ
આ બધા વાહનો છે ઉદ્યોગ ક્ષેત્ર બનાવે છે. ઉપરાંત દેશની સુરક્ષા કરવા માટેના સાધનો, બંદૂકમાં નાખવાની ગોળી, ટેન્ક જેમાંથી ગોળો છૂટે એ, બરાબર, આ બધી વસ્તુઓ પણ આપણા દેશના ઉદ્યોગોનું ઉત્પાદન કરે છે. આટલું બધું ઉદ્યોગો ઉત્પાદન કરે તો ફાયદો શું થાય કે વિદેશો ઉપર અવલંબન, એટલે આપણે વિદેશ ઉપર જે આધાર રાખવો પડે કે ભાઈ આ આપો ને, આ આપો ને, એ લોકો ગરજ હોય તો આપે, ન હોય તો ન આપે, એ આધાર જે આપણે રાખવો પડતો હોય વિદેશ ઉપર, એ ઘટે અને એના કારણે આપણો દેશ પગ ઉપર થાય, સ્વનિર્ભર, આત્મનિર્ભર થાય અને દેશ મજબૂત બને. ઓકે, તો એક આ પણ છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, સામાજિક માળખામાં ફેરફાર, કે ઉદ્યોગોના કારણે સામાજિક માળખું કઈ રીતે ફરી શકે. તો ઉદ્યોગોના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય. મોટો ફાયદો શું થાય કે ઉદ્યોગો છે એ વધારે ફેલાય દેશમાં, તો એક નવું એક કામ કરવાનું આખું કલ્ચર ઊભું થાય, સંસ્કૃતિ ઊભી થાય. સંસ્કૃતિ ઇટ મીન્સ કે કામ કરવાની નવી પદ્ધતિ ઊભી થાય. માણસમાં આ બધા ગુણો આવે, જે વ્યક્તિ ઉદ્યોગો સાથે જોડાયેલો હોય એમાં બધા ગુણોનો વિકાસ થાય. અને સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ ને સંકુચિત માનસિકતા, જળ વલણ, આ બધી વસ્તુ, આ નેગેટિવ બાબતો છે બધી, આમાં શું થાય, ઘટાડો. એટલે આ આવે અને આ જાય જો વ્યક્તિ ઉદ્યોગ ક્ષેત્રમાં જોડાય તો. અને આના કારણે વ્યક્તિની માનસિકતામાં પરિવર્તન આવે, વ્યક્તિના સમજણમાં પરિવર્તન આવે અને માણસ એક સારા વર્તન વાળો બને. ઓકે, એટલે આ રીતે આખું કામ સરસ મજાનું ચાલે. ઓકે, અને આ બધા ફેરફારો વ્યક્તિમાં થાય તો એના કારણે દેશના અર્થતંત્રનો પણ સરળતાથી વિકાસ થાય, તો એક આખો સમાજ બદલાઈ જાય ઉદ્યોગોના કારણે. ઓકે, હાલો, આ થયું ઉદ્યોગોનું મહત્વ. 7 મુદ્દા હતા, કોઈ પણ 5 એમ જ તમારે લખવાના થશે. ઔદ્યોગિક માળખું આ અગત્યનું છે. મૂડીરોકાણના આધારે છે, માલિકીના આધારે છે અને વપરાશી વસ્તુના આધારે છે. સોરી, ઉત્પાદિત વસ્તુના આધારે છે. મૂડીરોકાણના આધારે 5 પ્રકારો, માલિકીના આધારે 4 પ્રકારો અને ઉત્પાદિત વસ્તુના આધારે 2 પ્રકારો. સૌથી વધારે બળ આપણે આની વચ્ચેની અંદર કરશું સમજવા માટે. રિવિઝન આમાં સૌથી વધારે અગત્યનું છે, બાકી આ બધામાં તો બેઝિક વ્યાખ્યાઓ છે. ઓકે, હાલો, સૌથી પહેલા મૂડીરોકાણના કદના આધારે જોઈ લે. સાવ ઈઝી પીઝી, એકદમ સિમ્પલ છે કે ભાઈ ગૃહ ઉદ્યોગો કોને કહેવાય કે કુટુંબના સભ્યો દ્વારા ચાલતા હોય, સાદા ઓજાર એટલે સાદા સાધનો વડે ચાલતા હોય કે જેને વીજળી કે યંત્રની જરૂર બિલકુલ ન પડતી હોય, તો બહુ ઓછી પડતી હોય. મૂડીરોકાણ કેવું હોય, નહીવત એટલે કેવું, ખૂબ ઓછું. ઓકે, તો એવા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહેવાય. ખાદી બનાવતા ઉદ્યોગો, પાપડ, ખાખરા, અગરબત્તી, આ બધું બનાવતા ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગો તમે કહી શકો. ટુકડા ઉદ્યોગોની વાત કરો તો ટુકડા ઉદ્યોગોમાં ઉત્પાદન કરવાની પદ્ધતિ શ્રમ પ્રધાન હોય. કેટલા રૂપિયાનું મેક્સિમમ મૂડીરોકાણ હોય? 25 લાખ રૂપિયાનું મેક્સિમમ મૂડીરોકાણ હોય. કઈ વસ્તુ બનાવતા ઉદ્યોગોને ટચુકડા ઉદ્યોગો કહેવાય? તો કે 3 ઉદ્યોગો થઈ ગયા, ધાતુ, ચામડું અને માટી. આ બધી વસ્તુ બનાવતા ઉદ્યોગોને ટચુકડા ઉદ્યોગો કહેવાય. 25 લાખનું મેક્સિમમ મૂડીરોકાણ, ઉત્પાદન પદ્ધતિ શ્રમ પ્રધાન હોય. નાના પાયાના ઉદ્યોગો જે સૌથી વધારે પ્રચલિત છે આપણી ચોપડીમાં, એ નાના પાયાના ઉદ્યોગો 25 લાખથી વધારે અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ હોય. ઉત્પાદન પદ્ધતિ કેવી હોય? તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય. અને આ ઉદ્યોગો એવી વસ્તુ બનાવતા હોય કે જેથી મોટા ઉદ્યોગોને હેલ્પ થતી હોય. કઈ વસ્તુ બનાવતા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગો કહેવાય? તો ઓજારો, એટલે આ તમને દેખાય તો બધા ઓજારો બનાવતા. વાહનોનું સમારકામ કરતા ઉદ્યોગો, સ્પેર પાર્ટ્સ બનાવતા ઉદ્યોગો. અને વપરાશી વસ્તુનું, વપરાશી એટલે ડીમાર્ટમાં તમે ઘૂસો અથવા તો કરિયાણાની દુકાનમાં તમે જાઓ અને જેટલી તમને શેમ્પુ, સાબુ, માથામાં નાખવાનું તેલ વગેરે જેટલી વપરાશી વસ્તુઓ છે એનું ઉત્પાદન કરતા ઉદ્યોગો છે અને નાના પાયાના ઉદ્યોગો તમે કહી શકો. ઓકે, હાલો, ત્યાર પછી છે મધ્યમ પાયાના ઉદ્યોગો. મધ્યમ પાયાના ઉદ્યોગો વોટ ઇઝ ધીસ? તો કે 5 કરોડથી વધારે મૂડીરોકાણ અને 10 કરોડ કરતા ઓછું મૂડીરોકાણ થતું હોય. ઉત્પાદન કરવાની પદ્ધતિ હવે આમાં ફિક્સ નથી, કાં તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય અને કાં તો મૂડી પ્રધાન, બેમાંથી એક ઉત્પાદન પદ્ધતિ હોય. ઓકે, અને એને મધ્યમ પાયાના ઉદ્યોગો કહેવાય. ઉદાહરણ આપ્યા છે યંત્ર બનાવતા ઉદ્યોગો, તમે જોઈ શકો છો. કેમિકલ્સ, રસાયણ બનાવતા ઉદ્યોગો, બરાબર ને, અને ઇલેક્ટ્રોનિક સાધન બનાવતા ઉદ્યોગો, આ બધા ઉદ્યોગો છે તમે મધ્યમ પાયાના એને કહી શકો. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, સૌથી મોટા ઉદ્યોગો જે છે મોટા પાયાના ઉદ્યોગો. ઓકે, મોટા પાયાના ઉદ્યોગોની વ્યાખ્યા બસ સાવ સાદી, સિમ્પલ છે. મૂડીરોકાણ કેટલું હોય? 10 કરોડથી વધુ એટલે કેટલું? એની કોઈ લિમિટ નથી. તો 10 કરોડથી વધુ મૂડીરોકાણ હોય. ઉત્પાદન કરવાની પદ્ધતિ કેવી હોય? મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય. આ બધા મોટા પાયાના ઉદ્યોગો છે. ઉદાહરણ આપ્યું છે રેલવેના સાધનો બનાવતા ઉદ્યોગો છે. ત્યાર પછી મોટા વાહનો બનાવતા ઉદ્યોગો છે. લોખંડ, સિમેન્ટ, ઓકે, સિમેન્ટ પણ કહી શકો તમે. સિમેન્ટનું ઉત્પાદન કરતા ઉદ્યોગો પણ મોટા પાયાના ઉદ્યોગો જ તમે એને કહી શકો છો. ઓકે, એટલે ઇન શોર્ટ આ રીતે કામ ચાલે. એટલે આ 5 ઉદ્યોગો મૂડીરોકાણના કદના આધારે છે અને 4 પ્રકાર છે. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. આ 4 પ્રકાર શેના આધારે પાડવામાં આવ્યા છે?
માલિકીના આધારે પાડવામાં આવ્યા છે. એમાંનો સૌથી મોટો પ્રકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે. જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય? બહુ સાદી સિમ્પલ વ્યાખ્યા છે કે કોઈ ઉત્પાદિત એકમ ઇટ મીન્સ કે કોઈ ઉદ્યોગ, તો ઉદ્યોગની માલિકી અને સંચાલન ઓકે બંને કોના હસ્તક હોય? તો કે સરકાર હસ્તક હોય. એ કેન્દ્ર હોય, રાજ્ય હોય, કોઈ પણ સરકાર હોઈ શકે. તો જાહેર ક્ષેત્રનો એટલે સરકારી ઉદ્યોગ કહી શકો બેઝિકલી. ઓકે, તો રેલવે, ટપાલ ને ટેલિફોન ને આ બધા જાહેર ઉદ્યોગો કહેવાય. હવે આ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે ને એના પેટા 3 પ્રકારો છે. 3 માર્ક્સમાં ઘણી બધી વાર હોય છે. તો સૌથી પહેલું ખાતાકીય ઉદ્યોગોની આપણે ચર્ચા કરીએ. ઓકે, તો ખાતાકીય ઉદ્યોગ, જો કલર વાળું યાદ રાખજો, ઈજ મેઇન છે, નહીતર બધું ભેગું થઈ જવાનું પાછું. તો ખાતાકીય ઉદ્યોગો કોને કહેવાય? કે ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ ચલાવે, ખાતાના સ્વરૂપમાં ચલાવે. આવા જે ખાતાકીય એકમો છે એમની જે આવક થાય, એમના વિકાસ માટે જે ખર્ચો કરવો પડે, એ બધું ક્યાં દર્શાવવામાં આવે? અંદાજપત્રમાં દર્શાવવામાં આવે. ઓકે, તો એને ખાતાકીય ઉદ્યોગ કહેવાય. હવે કઈ કયા ઉદ્યોગોને ખાતાકીય ઉદ્યોગો? રેલવે ઉદ્યોગ, ટપાલ ઉદ્યોગ, બરાબર ને? તો એ બધાને કેવા કહેવાય? ખાતાકીય ઉદ્યોગો કહેવાય. સરકાર આના પર સીધી દેખરેખ રાખે. આ બધા ખાતાઓની આવક છે એ સરકારના તિજોરીમાં જમા થાય, ખર્ચો કરવો પડે એ સરકાર ખર્ચો કરે અને બધું અંદાજપત્રમાં બતાવે. ઓકે, એક સીધી દેખરેખ રાખે, એક માણસ મૂકે, મંત્રી આપણે જેને કહીએ છીએ રેલવે મંત્રી, હે ને? એટલે એક વ્યક્તિગત રીતે માણસ મૂકે એ ખાતાનું ધ્યાન રાખવા માટે. સીધી દેખરેખ હોય, સરકાર જ ચલાવતી હોય, બરાબર? તો આ ખાતાકીય ઉદ્યોગ કહેવાય. અચ્છા, જાહેર નિગમ કોને કહેવાય એ આપણે સમજીએ. તો જાહેર નિગમ એટલે જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય. મતલબ માલિક કોણ? સ્થાપે કોણ? સ્થાપના કોણ કરે? કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર, જેને જરૂર પડી. દાખલા કે જીએસઆરટીસી જે છે આપણે ગુજરાત રાજ્યનું બસ ખાતું, એ ગુજરાત રાજ્યનું નિગમ કહેવાય, બરાબર ને? પણ એક છે એનટીપીસી, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, એ કેન્દ્ર સરકારનું નિગમ કહેવાય. એટલે જેને જરૂર પડે. ઓકે, અંદાજપત્ર એટલે શું? 11માં જા મારા ભાઈ, ત્યાં 11માં ખબર પડશે અંદાજપત્ર એટલે શું. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર હોય, પણ એનું સંચાલન છે એ સ્વતંત્રપણે નિગમ કે કોર્પોરેશન દ્વારા થાય. ઓકે, એટલે સંચાલન સ્વતંત્રપણે થાય. મતલબ એમ છે કે સ્થાપના સરકાર નિગમની અત્યારે કરી દે છે, પણ પછી એનું હેન્ડલિંગ માણસો સ્વતંત્ર રીતે કરશે. અચ્છા, એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની કે સંચાલન ભલે સ્વતંત્ર રીતે થાય, પણ જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે સરકારનો થોડોક પ્રભાવ જોવા મળે. શા માટે? કારણ કે નિગમની સ્થાપના વખતે કાયદો કોણે બનાવ્યો હોય? સરકારે, કે આ કાયદા પ્રમાણે નિગમ ચલાવવાનો. એટલા માટે સરકારનો પ્રભાવ. સંચાલન અલગ થાય, પણ છતાં એ સરકારના કાયદા પ્રમાણે થાય. અને લાસ્ટ બટ નોટ એનું ઉદાહરણ જીવન વીમા નિગમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ખાતરનું ઉત્પાદન, આ જીએસએફસી જે છે, જીએનએફસી છે, એલઆઈસી છે, આ બધા છે એ જાહેર નિગમ તમે એને કહી શકો. ઓકે, હાલો. અને ત્રીજું છે સંયુક્ત મૂડી કંપની. તો સંયુક્ત મૂડી કંપની કોને કહેવાય? તો કે આ એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ કરે. જો ફેર પડ્યો ને, ત્રણેયની શરૂઆતમાં ફેર છે. આવું અગાઉ એકમાં નહીં થયું. તો ખાનગી ક્ષેત્રની જેમ એટલે દાખલા કે મારે કે તમારે કોઈ એક કંપની ખોલવી છે, બરાબર ને? તો એક કંપની ધારો લાગુ પડે, એક કંપનીનો કાયદો લાગુ પડે. કંપની ધારો 2013ના વર્ષમાં આવેલો કાયદો લાગુ પડે. મને ને તમને બધાને આ નિયમોનું આપણે પાલન કરવાનું, પછી આપણે કંપની શરૂ કરી શકીએ. તો સરકાર પણ આપણી જેમ જ કંપની ધારાનું પાલન કરે અને કંપની ખોલે. ઓકે, સરકાર સેમ પ્રોસીજર સરકાર કરે અને કંપની ખોલે. અને સરકાર શું કરે કે કંપનીનો જે માલિકી હક છે એ શેર બહાર પાડીને લોકોને આપે. શેર વેચે લોકોને. હવે કેટલા ટકા વેચે એનું કઈ પ્રમાણ અહીંયા આપ્યું નથી, પણ સરકારને એમ લાગે કે ભાઈ આટલા ટકા આપણે જનતાને હિસ્સો આપવો છે, તો માની લો 75% સરકાર પોતે પૈસા લાવે ને 25% લોકો પાસેથી ઉઘરાવે અને કંપની ધારા પ્રમાણે સરસ મજાનું કામ કરે. અચ્છા, એનું સંચાલન છે સ્વતંત્ર રીતે થાય છે અને સરકારનો એક પણ અંકુશ, બસ માલિક હોય સરકાર ખાલી, બાકી સરકારનો એક પણ અંકુશ એ કંપનીમાં લાગુ પડતો નથી. ઓકે, અને એક ખાતા અને નિગમ કરતા સાવ અલગ હોય છે. કયા કયા ઉદ્યોગોને સંયુક્ત મૂડી કંપની કહેવાય? તો હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, HMT એવો શબ્દ છે, બરાબર ને? ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ONGC. પછી તમે કહી શકો ભેલ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, બરાબર? તો આ બધી કંપનીઓ છે જેને સરકાર રન કરે છે, સરકાર ચલાવે છે. ઓકે, તો આ 3 છે: ખાતાકીય ઉદ્યોગો, નિગમ અને સંયુક્ત મૂડી કંપની. ફરીવાર ફટાફટ શોર્ટમાં તમને કહી દઉં. સીધી દેખરેખ રાખે, આવક અને ખર્ચની જોગવાઈ અંદાજપત્રમાં. હમણાં આ હાર્દિક નામનો ભાઈ જે છે, 1 ફેબ્રુઆરી ભાઈ જોઈ લેજે, ટીવીમાં આવશે. કોને કહેવાય અંદાજપત્ર ખબર પડી જશે, એટલે અત્યારે ટાઈમ ન બગડે.
તો સીધી દેખરેખ હેઠળ ચલાવે એ ખાતું છે. સ્થાપના સરકાર કરે પણ સંચાલન સ્વતંત્ર રીતે થાય નિગમ છે. ખાનગી ક્ષેત્રની જેમ જ કંપની ધારાનું પાલન કરીને સરકાર ઉદ્યોગની સ્થાપના કરે અને અમુક ટકા માલિક એક લોકોને શેર બહાર પાડીને આપે તો એ કંપની છે. આ ત્રણ મુખ્ય તફાવત મેં તમને શોર્ટમાં કહ્યા. ઓકે, હવે જોઈએ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. તો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય? કે જેના માલિકી અને સંચાલન ખાનગી ક્ષેત્ર ખાનગી રીતે થતું હોય, મતલબ હું કે તમે કરતા હોઈએ. બરાબર, એ વ્યક્તિગત માલિક એટલે એકલો જણો સ્થાપે, ભાગીદારી એટલે એક કરતા વધારે લોકો પણ એ ધંધાની સ્થાપના કરી શકે. એટલે ભાગીદારી પેઢી હોય ને, આપણે પાર્ટનરશિપ થતી હોય. 12મા ધોરણમાં કોમર્સમાં જેટલા મિત્રો એને ખ્યાલ હશે, એકાઉન્ટ્સ આવે છે, આમાંના મૂળ તત્વો. પહેલો આખો ભાગ ભાગીદારી પેઢીનો છે. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને પાઘડી ને પુનર્ગઠન ને પ્રવેશ ને નિવૃત્તિ ને વિસર્જન ને આ બધા જે ચેપ્ટર્સ છે એ ભાગીદારીના છે. એટલે ખાનગી લેવલ બધું ચાલતું કામકાજ છે. નિયમોની બધું સરસ સરસ આપ્યું છે. કાર બનાવતા ઉદ્યોગો, ટીવી બનાવતા ઉદ્યોગો, બૂટ ચપ્પલ બનાવતા ઉદ્યોગો, મોબાઈલ બનાવતા ઉદ્યોગો, એસી બનાવતા ઉદ્યોગો, વોશિંગ મશીન બનાવતા ઉદ્યોગો, ઘડિયાળ બનાવતા ઉદ્યોગો, માઇક બનાવતા ઉદ્યોગો, કાપડ બનાવતા ઉદ્યોગો, ઘણા બધા છે. અમારો શ્વાસ ખૂટી જાય એટલા બધા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે. સરકારનો એમાં કઈ હાથ હોતો નથી. અચ્છા, હવે આ જરાક સમજવા જેવું છે. બરાબર ને, મેગી આ છે. ઓકે, બધાનો લોચો આમ જ પડે છે કે સાહેબ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો શું છે એ અમને સમજાતું નથી. બરાબર, અને આમાં એવું પહેલું જ વાક્ય એવું લખ્યું છે કે સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત છે. મતલબ કેવું છે? બે અલગ અલગ છે. મતલબ આ સંયુક્ત મૂડી કંપની આ અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો આ બંને એક સરખા નથી. બે કેવા છે? અલગ અલગ. તો આ ચોપડી વાળાએ હાથે કરીને મૂંઝાવવા માટે આપણને લખ્યું છે. અલગ અલગ જ છે. અલગ અલગ છે એટલે તો અલગ મુદ્દા પછી એક હરખું હોત તો એક મનો આપી દીધું હોત, ભોપા જેવા. પણ અલગ અલગ જ છે. શું અલગ છે? સંયુક્ત મૂડી કંપનીને ફરીવાર હું યાદ કરાવી દઉં તમને. સંયુક્ત મૂડી કંપનીમાં શું આવતું હતું કે સરકાર ખાનગી ક્ષેત્રની જેમ કંપની ધારાનું પાલન કરે અને સ્થાપના કરે. અમુક ટકા હોય, કેટલા ટકા એ ફિક્સ નહોતું. અહીંયા ફિક્સ છે. એ બસ એટલો તફાવત છે, બીજો કોઈ તફાવત નથી. તો અહીં લખ્યું છે કે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર સ્થાપના કરે. બરાબર, શું કરે? સરકાર સ્થાપના કરે પણ માલિકી હક શેર સ્વરૂપે લોકોને આપે. ઓલામાં પ્રમાણ નક્કી નહોતું, અહીંયા પ્રમાણ નક્કી છે. લોકોને 51% કે તેથી વધુ વેચે શેર. મિનિમમ 51% લોકોને વેચી દે શેર. ખબર પડ્યા? એટલે કહેવાનો મતલબ એ છે કે પહેલામાં એવું થતું હતું કે ખાલી મૂડી સરકાર છે અમુક ટકા બહાર પાડતી હતી. અને આની અંદર છે સરકાર શું કરે? સ્થાપના કરી દે, પછી 51% કે એના કરતા વધારે મૂડી છે એ સરકાર લોકો પાસેથી ઉઘરાવે. ઓકે, અને આ રીતે સરકાર કામ કરે. સંયુક્ત મૂડી એટલે શું બેટા? હમણાં આપણે આવ્યું હતું, ભણી ગયા આપણે. સંયુક્ત મૂડી એટલે સરકારની લોકોની બે ભેગી મૂડી હોય એને સંયુક્ત મૂડી કહેવાય. ઓકે, હાલો. અને છેલ્લો અને ચોથો પ્રકાર છે એને એ છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. તો નાના માલિકોનું શોષણ અટકાવવા, નાના માલિકો એટલે નાના ધંધાના માલિકો, શ્રમિકોનું શોષણ અટકાવવા માટે, ગ્રાહકોનું શોષણ અટકાવવા માટે અને સમાજના બધા પક્ષના લાભ માટે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે ઉદ્યોગો ચલાવવામાં આવે છે, સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. દાખલા તરીકે આપણી પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે ને, જેને આપણે મંડળી કહીએ છીએ, રાશન કાર્ડની દુકાનો, એ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય. દૂધની ડેરી, અમૂલ ફોર એક્ઝામ્પલ, અમૂલ છે ને, તો એ અમૂલ છે એ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય. કેટલીક બેંકો હતા, દાખલા કે અમારા સુરતમાં છે વરાછા કોઓપરેટિવ બેંક. બરાબર, તો એ બધા ઉદ્યોગો સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. ચોપડીમાં જે છે એને ખાતર આપણે આ બે લખ્યા છે, ઇફકો અને ગ્રીબકો. બરાબર, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ. ઓકે, તો આ ખાતર બનાવતી કંપની છે, ઉદ્યોગ છે. ક્રિબકો આ પણ કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ. ઓકે, તો ઇફકો અને ક્રિબકો બંને સહકારી ક્ષેત્રના ઉદ્યોગ કહી શકો. નહીં નફો નહીં નુકસાનના હેતુથી થાય. ઓકે, અને સરકાર છે એ બધાના લાભ માટે ચલાવે. ઓકે, બધાને સેવાના હેતુથી ચલાવે. તો આ 4 પ્રકારો ઇન શોર્ટ મેઇન હતા આપણે જોઈએ. હવે જરાક આપણે ઉત્પાદિત વસ્તુના આધારે જે 2 પ્રકારો છે એ ફટાફટ જોઈ લઈએ. ઉત્પાદિત વસ્તુમાં સૌથી પહેલો છે વપરાશી વસ્તુના ઉદ્યોગો. તો જે વસ્તુ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે છે એને વપરાશી વસ્તુ કહેવાય. દાખલા તરીકે અમૂલ ઘી લીધું, બરાબર, અને ખાઈ લીધું, તો એ ડાયરેક્ટ આપણી મુખ્ય જરૂરિયાત સંતોષી. ઓકે, અને આવી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશી વસ્તુના ઉદ્યોગો કહેવાય. એટલે ઘી બનાવતા ઉદ્યોગો, તેલ બનાવતા ઉદ્યોગો, સાબુ બનાવતા ઉદ્યોગો, આ બધી વસ્તુનું શેમ્પુ બનાવતા ઉદ્યોગો ને પાવડર બનાવતા, આ બધી વસ્તુ બનાવતા ઉદ્યોગો છે એને વપરાશી વસ્તુના ઉદ્યોગો તમે કહી શકો. ઓકે,
હવે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કોને કહેવાય? એવી વસ્તુઓ કે જેમાં ઉત્પાદનનો એક તબક્કો પૂરો થઈ ગયો હોય પણ એક તબક્કો બાકી હોય. એટલે માની લો 2 તબક્કા હોય વસ્તુના બનાવવા માટેના 2 સ્ટેપ, તો એક સ્ટેપ કમ્પ્લીટ કરી નાખ્યો હોય, બીજો એક સ્ટેપ બાકી હોય. એવી વસ્તુઓને અર્ધ તૈયાર અથવા તો મૂડી સ્વરૂપની વસ્તુઓ કહેવાય. અને આવી વસ્તુ બનાવતા ઉદ્યોગો અને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કહેવાય. ઉદાહરણ આપ્યું છે જો, દાખલા દોરા બનાવતા ઉદ્યોગો. હવે કપાસમાંથી દોરા બની ગયા, દોરામાંથી કાપડ બનવાનું બાકી, એટલે દોરા બનાવતા બધા ઉદ્યોગો અર્ધ તૈયાર વસ્તુને કહેવાય. લોખંડના પતરા રો મટીરિયલ હતું એમાંથી આ લોખંડના પતરા બની ગયા, ચોંટાડવાના શેપ આપવાનો બાકી, હે ને. યંત્રો એન્જિન બની ગયું, કારમાં ફિટ કરવાનું બાકી. એટલે એક સ્ટેપ થઈ ગયું હોય, એક સ્ટેપ થવાનું બાકી હોય. આવી બધી વસ્તુ બનાવતા ઉદ્યોગોને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો તમે કહી શકો. પ્રત્યક્ષ એટલે સીધું. ઓકે, દાખલા કે પેન હતી, પેન હું વાપરવા માંડ્યો, આને સીધું પ્રત્યક્ષ કહેવાય. આમાં વાયા કાંઈ મારે પ્રોસિજર ન કરવી પડે. દુકાનેથી પેન લીધી અને ઢાંકણું ખોલીને લખવા માંડ્યો, અને પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષાય એવું કહેવાય. ઓકે, ચાલો. હવે સરકારે કેટલા પગલાં લીધા છે ઉદ્યોગોના વિકાસ માટે, એ જરાક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા છે રાજ્યની માલિકીને સાચવો, મતલબ સરકાર એવા ક્ષેત્રમાં ઉદ્યોગો સ્થાપે જેમાં ખાનગી ક્ષેત્ર તૈયારી ન દાખવે. ના, ખાનગી ક્ષેત્ર એમ કે ભાઈ અમે અમારા ક્ષેત્રમાં ભલા, અમારે આ ધંધા નથી કરવા. કઈ જગ્યાએ ખાનગી ક્ષેત્રના લોકો ઉદ્યોગો ખોલવે ના પડે, તો એવા ઉદ્યોગો જેમાં બહુ વધારે પૈસા જોઈએ અને જોખમ વધારે હોય. રસ્તો બનાવવાનો હોય ફોર એક્ઝામ્પલ, કેટલું બધું મૂડીરોકાણ, બહુ માર્જિનલ લેવલનું મૂડીરોકાણ જોઈએ. અને સામે પક્ષે વળતર તો વાર લાગે બહુ મળતા, ટોલ નાકું ઊભું કરો બરાબર, અને એના સ્વરૂપે વળતર મળે તો વર્ષોના વર્ષો વયા જાય. ઘણા નકલી ટોલ નાકા ઊભા કરીને કમાઈ લે તમારા નામે. એટલે એ જરાક ખાનગી ક્ષેત્રના લોકો રસ દાખવતા નથી, કારણ કે નફાનું તત્વ બહુ ઓછું છે. એટલે એવા ઉદ્યોગો જે ખાનગી ક્ષેત્ર ન કરે એ બધા કોણ કરે? સરકાર, બરાબર. અને એના કારણે આપણને લોકોને શું ફાયદો થાય કે આપણને બધા પ્રકારની વસ્તુ મળી રહે. હવે માની લો ખાનગી ક્ષેત્રને રસ્તા બનાવવામાં રસ નથી, હવે માની લો સરકાર એ ન કરે તો આપણને સારા રસ્તા ન મળે. એટલે જે ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો જાતા નથી એ ક્ષેત્રનો સંભાળવાની જવાબદારી સરકાર પોતાની માલિકીના ઉદ્યોગો સ્થાપિત કરે છે અને ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થાય એવા પ્રયત્નો કરે છે. એટલે દેશના વિકાસ માટે ખૂબ અગત્યના હોય અને વધારે પડતું જોખમ હોય એવા ઉદ્યોગો સરકાર પોતાના હાથમાં રાખે છે, પોતે સ્થાપે છે અને દેશમાં ઉદ્યોગોનો વિકાસ થાય એવો પ્રયત્ન કરે છે. ઓકે, તો આ પહેલું પગલું. બીજું પગલું સરકાર શું લે છે? તો કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનું ઉત્તેજન આપે છે. મતલબ સરકાર પોતાના માલિકીના ઉદ્યોગો સ્થાપે છે એમ નહીં, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને પણ આગળ વધવા માટે પ્રયત્ન કરે છે અને અલગ પ્રકારની મદદ પૂરી પાડે છે. કઈ મદદ પૂરી પાડે છે? તો સસ્તા દરે જમીન, વીજળી, પાણી, કરવેરામાં રાહત આ બધું આપે છે. ઉપરાંત સસ્તું અને પૂરેપૂરું ધિરાણ ઉદ્યોગ ક્ષેત્રના લોકોને આપે છે, બરાબર. હરીફાઈમાં ટેકો આપે છે. ઓકે, આ બધું પૂરું પાડે છે સરકાર ઉદ્યોગ ક્ષેત્રના, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને. એટલે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો સરળતાથી સ્થપાઈ શકે અને એનો વિકાસ સરળતાથી થઈ શકે. અચ્છા, ત્રીજું શું છે? આયાત જકાત. 2 માર્ક્સ માટે પૂછાય એવો સવાલ આયાત જકાત વાળો, કે સરકાર દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે, દેશના ઉદ્યોગોના વિકાસ માટે આયાત જકાત નામનું શસ્ત્ર વાપરે છે. વિધાન સમજાવો એમ કરીને છે. તો આયાત જકાત એટલે શું? તો આયાત જકાત એટલે આયાત તમે કરો વિદેશમાંથી કોઈ વસ્તુની, એના ઉપર લેવાતો વેરો. ઓકે, એટલે સરકાર શું કરે? પ્રોબ્લેમ ક્યાં છે કે આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે દેશમાં આવે તો આપણા દેશના ઉદ્યોગોનું નુકસાન જાય. એવું ન થાય એટલે આપણા દેશના જે સ્થાનિક ઉદ્યોગ એટલે આપણા દેશના ઉદ્યોગો, એને કવર કરવા માટે, રક્ષણ કરવા માટે આયાત જકાત નામનું એક ટૂલ છે એ સરકાર વાપરે. અને કોના ઉપર વાપરે? વિદેશની વસ્તુ ઉપર. વિદેશની વસ્તુ ઉપર સરકાર ટેક્સ નાખી દે, આયાત જકાત નાખી દે. વિદેશમાંથી વિદેશવાળા ભારતમાં વસ્તુ વેચવા આવે એટલે એના ઉપર ઊંચો કરવેરો નાખી દે. ઊંચો કરવેરો નાખે પરિણામ શું આવે? એ લોકોની વસ્તુ ભારતમાં મોંઘી બની જાય અને એ લોકોની વસ્તુ ભારતમાં મોંઘી બને એટલે આપણા દેશના જે ઉદ્યોગો છે એની વસ્તુ સસ્તી થઈ જાય કમ્પેરિઝન કરવા જાવ તો. અને એના કારણે છે પરિણામ એ આવે કે હરીફાઈમાં આપણા ઉદ્યોગો વિદેશના ઉદ્યોગોની સમકક્ષ બને અને હરીફાઈમાં ટકી શકે. ઓકે, એટલે ઘણીવાર એવું થાય કે વિદેશી કંપનીઓ ભારતમાં સસ્તું કરીને વેચવા માટે આવતી હોય, બરાબર, નીચી કિંમતે વેચવા માટે આવતી હોય. એટ એ ટાઈમ ત્યારે ભારત દેશના ઉદ્યોગો છે એ મોંઘી વસ્તુ બનાવીને વેચતા હોય તો આપણા દેશના ઉદ્યોગોનું કોઈ લે નહીં વસ્તુ. એટલે જ્યારે વિદેશી કંપનીઓ ભારતમાં આવે તો આવવા દે, ના ન પાડે. પણ એ કંપનીઓ છે વિદેશમાં આવે ત્યારે એના ઉપર ટેક્સ નાખી દે એટલે એ વસ્તુ મોંઘી થઈ ગઈ. અને કેટલો ટેક્સ નાખે? ભારતના ઉદ્યોગોમાં જે વસ્તુની કિંમત ચાલી રહી છે બસ એટલો જ. અને ભારતના ઉદ્યોગો દ્વારા વેચાતી વસ્તુ અને વિદેશવાળી કંપનીની વેચાતી વસ્તુ બેની કિંમત એક સરખી થઈ જાય ત્યાં સુધી ટેક્સ નાખ્યા કરે. અને એના કારણે એક હરીફાઈનું નિર્માણ થાય જેમાં આપણા દેશના સ્વદેશી ઉદ્યોગો
હરીફાઈમાં હરીફાઈ કરી શકે, ટકી શકે, અને એના માટે કરવેરા એટલે કે આયાત જકાત નામનું શસ્ત્ર સરકાર વાપરે છે. ઓકે, ચોથું છે ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ. તો આ કોને આપે છે? ઉદ્યોગ ચલાવનાર ઉદ્યોગ સાહસિકોને આપે છે, મતલબ જે લોકો ધંધો ચલાવે છે એ લોકોને આપે છે, બરાબર. એટલે હકીકતમાં વિદેશમાં વિશ્વના લોકોમાં જેટલી જેટલી હરીફાઈઓ થઈ રહી છે એ હરીફાઈમાં ટકી શકે લોકો, એના આધારે છે એ આ લોકો બે પ્રકારની તાલીમ આપે છે, ટેકનિકલ તાલીમ અને વ્યાવસાયિક તાલીમ. ટેકનિકલ ઇટ મીન્સ કે યંત્રો કઈ રીતે કામ કરે, ટેકનોલોજી કઈ રીતે વસાવી, પ્રોડક્શન ડિઝાઇન કઈ રીતે કરી, વોટેવર. વ્યાવસાયિક તાલીમ એટલે ધંધો કેમ ચલાવવો, કર્મચારીને કઈ રીતે કામ કરવા શીખવાડવા, પ્રેરણા કઈ રીતે, મોટિવેશન કેમ આપવું, પ્રશ્નોનું સોલ્યુશન કેમ લાવવું, એ બધી વ્યાવસાયિક તાલીમ છે. ઓકે, આ બંને પ્રકારની તાલીમ સરકાર ઉદ્યોગોના માલિકને આપે. શું લેવા? કારણ કે ધંધો તો એ જ ચલાવવાનો છે. એ વ્યક્તિને ધંધો સારો ચલાવતા આવડે તો ધંધો મોટો થાય, વિકાસ થાય અને નવા કામ કરે. વિશ્વમાં જે નવી ટેકનોલોજી આવે છે, નવા પ્રકારની વસ્તુઓ બને છે, વેચવાની વ્યવસ્થા, સેલિંગ સિસ્ટમ, દાખલા તરીકે ફ્લિપકાર્ટ વાળાએ સેલિંગ સિસ્ટમ નવી કાઢી, કેશ ઓન ડિલિવરી. પહેલા નહોતી. હપ્તે હપ્તે ખરીદવી, હપ્તે પદ્ધતિ, ઈએમઆઈ તમારે ભરવાના. પહેલા એવું હતું પેમેન્ટ એકારે દઈ દેવાનું, કાહો બાકી રાખવાનું. એ નવા પ્રકારનું સંચાલન, બરાબર, સંચાલનના કોઈ નવા ગુણો આવ્યા હોય, એની શોર્ટ જે નવું આવ્યું હોય, ઓકે, એ બધી વસ્તુ છે એ શીખવાના હેતુથી અમને તાલીમ આપે છે અને શક્ય એટલા ગુણો ખીલવાનો પ્રયત્ન કરે છે. દીપિકા એમ કે છે કે સર આજે બેટા પોસિબલ નથી અહીંયા આપવું, અને આપીશ પણ નહીં. યુટ્યુબમાં ઓલરેડી અવેલેબલ છે, જઈને ચેક કરો એટલે ખબર પડી જાય. દીપિકાબેન, આવતીકાલે એક્ઝામ છે ને, ઇકોનોમિક્સના બધા વિભાગના આઈએમપી ઓલરેડી મૂકી દીધા છે. યુટ્યુબમાં જોઈ લો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં સર્ચ કરીને દ્વિતીય પરીક્ષાની ભવિષ્યવાણી, એમાં તમને મળી રહેશે. ઓકે, હાલો. તો આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની. એટલે સ્થાનિક ઉદ્યોગો છે હરીફાઈમાં બળવાન પુરવાર થઈ શકે અને હરીફાઈમાં સામનો કરી શકે વિદેશી ઉદ્યોગોનો. ઓકે, ત્યાર પછી સરકાર સહાય કરે છે ઉદ્યોગોને. કેવી સહાય કરે છે? આર્થિક નાણાકીય સહાય કરે છે, જેથી ઉદ્યોગોના વસ્તુ બનાવવાના ખર્ચમાં ઘટાડો થાય. ઓકે, શું લેવા સરકાર સહાય કરે છે? એટલા માટે સહાય કરે છે કે સરકાર કંઈક નાણાકીય મદદ કરે, બરાબર ને. આ હાર્દિક બેટા કાં નીકળી જાય લેક્ચરમાંથી. ઓકે, તો લેક્ચરમાં નીકળી જાય, એક કામ કર અને કાંઈ ભણવામાં ધ્યાન દે. ઓકે, ચાલો, બાકીને બધા અહીં ધ્યાન દો. તો નીચા ઉત્પાદન ખર્ચના કારણે પરિણામ શું આવે કે ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો નીચી કિંમતે ઉત્પાદન કરી શકે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નીચા ભાવે વસ્તુ વેચી શકે. એટલે ઓલી વિદેશી કંપનીઓ છે એની હારે ટક્કર લઈ શકે અને નફો મેળવી શકે. એટલા માટે સરકાર શું કઈ સહાય કરે છે, કઈ આર્થિક સહાય સરકાર પૂરી પાડે છે? જમીન, પાણી, વીજળી, ટેલિફોન, વાહન વ્યવહાર, ધિરાણ મતલબ લોન, આ બધી સુવિધાઓ છે એકદમ જેટલી બને એટલી સસ્તી પૂરી પાડે છે. અને એનો એક મોટો ફાયદો ઉદ્યોગોને થાય તો એ લોકો નીચી કિંમતે વસ્તુ બનાવી અને પૂરી પાડે. છઠ્ઠા મુદ્દાની વાત કરી છે પાયાની સુવિધા. તો સરકાર ઉદ્યોગોના વિકાસ માટે જે મહત્વની સુવિધાઓ છે, રોડ, રસ્તા ને પાણી ને વીજળી ને બેંકો ને ગટર ને એકનું એક જ આવે બધું, આ બધી સગવડો ઉદ્યોગોને પૂરી પાડે છે, જેથી ઉદ્યોગોનો વિકાસ શક્ય બને અને ઉદ્યોગો છે એમના ઉત્પાદન ખર્ચને કાબુમાં લાવી શકે અને એના કારણે છે એ માફ કરજો હરીફાઈમાં ટકી શકે અને ઉદ્યોગોને પોતાની કંપની ચલાવવાનું, ઉદ્યોગ ચલાવવાનું પ્રોત્સાહન મળે. તો સરકાર આ પણ એક કામ કરે છે, આર્થિક સહાય પૂરી પાડે છે. આ મુદ્દો અગત્યનો છે, 2 માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાય છે કે સરકાર ઉદ્યોગોના વિકાસ માટે કઈ સંસ્થા અને નીતિઓની રચના કરે છે. તો પહેલા નીતિઓના નામ જોઈ લઈએ ફટાફટ, અત્યારે સમજાવવાનો સમય નથી. તો આ બધી નીતિઓ જે છે એ સરકાર ઉદ્યોગોને ફાયદો થાય એવી રીતે ઘડે છે અને એનો અમલ કરે છે. ઉપરાંત આ બધી નીતિઓ છે અને આ બધા કાયદા સરકાર ઉદ્યોગોના વિકાસ માટે બનાવે. આ બધા કાયદા છે. અને એ સિવાય ઘણી બધી સંસ્થાઓ છે જે ઉદ્યોગોના ધિરાણ માટે સરકારે શરૂ કરી છે, ત્યાંથી ઉદ્યોગો ધિરાણ મેળવી શકે. તો આ બધાના ફૂલ ફોર્મ પુસ્તકની પાછળ તમને આપેલા છે. ઓકે, તો નીતિઓ, કાયદાઓ અને સંસ્થાઓ સરકાર ઘડે છે, અમલ કરે છે, સ્થાપના કરે છે, જેથી ઉદ્યોગોને મેક્સિમમ ફાયદો મળી શકે. એટલા પ્રયત્નો જો કે સરકારે ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે નથી કર્યા હોત તો વધારે મજા આવે, પણ ઠીક છે. ઉપરાંત વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો પ્રયત્ન કરે છે, બરાબર. એટલે આ રીતે કામ કરીને સરકાર ઉદ્યોગોને વધારે ને વધારે ફેલાવવાનો પ્રયત્ન કરે છે. 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેની આપણે વાત કરી લઈએ ફટાફટ સટાસટ. ઇંગ્લિશમાં સેઝ કહેવાય છે અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ભારતમાં ક્યારથી એનો અમલ શરૂ થયો? વર્ષ 2000થી. શું લેવા આપણે સેઝની સ્થાપના ભારત દેશમાં કરી? 2 હેતુ હતા. એક તો વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવે અને બીજો આંતરરાષ્ટ્રીય હરીફાઈ
હરીફાઈ જે આંતરરાષ્ટ્રીય કંપનીઓ જે હરીફાઈ કરે છે અને એ લોકો જેવા વાતાવરણમાં ઉછરે છે એવું સેમ વાતાવરણ ભારતમાં પણ બને. ઓકે, એના માટે ભારત સરકારે આ સેઝને મહત્વ આપ્યું. બરાબર, અને એવું કરવાથી શું પરિણામ મળવાનું હતું? નિકાસ વધે અને આપણા દેશની કંપનીઓ છે વિશ્વની કંપનીઓ જેવી બની જાય. એના માટે સરકાર શું કરે છે કે સેઝમાં કાયદો બનાવે, અલગ કાયદો વિશિષ્ટ બનાવે અને કાયદા પ્રમાણે ઈ વિસ્તારમાં સપાતા ઉદ્યોગોને કરવેરામાં રાહત આપે અને વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવાનો સરકાર પ્રયત્ન કરે. અચ્છા, આપણે સેઝ કોના ઉપરથી બઠાવ્યું છે? તો કે ચીનના વિશેષ આર્થિક વિસ્તારનું જે મોડલ છે એના ઉપરથી આપણે એની કોપી કરી છે. ચીનના મોડલ ઉપરથી આપણે આ સેઝની શરૂઆત કરી છે. અચ્છા, સેઝ છે તો એ કયા કામ માટે ઉપયોગી છે? હમણાં આવી ગયો, ફરી વાર રિપીટ થયું કે એફડીઆઈ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે એ વિદેશમાંથી ભારતમાં લાવવા માટે ઉપયોગી છે. સરકાર કરે છે શું આમાં પ્રોસિજર? તો એક ભૌગોલિક વિસ્તાર ઊભો કરે, મતલબ એક એરિયા, બરાબર, એક જમીનનો એક આખો વિસ્તાર સરકાર નક્કી કરે કે ભાઈ આટલા એરિયામાં આપણે સેઝની શરૂઆત કરીશું અને એ એરિયાની અંદર આખા દેશમાં જેવા કડક કાયદાઓ છે એના કરતાં એ એરિયાની અંદર કાયદાઓ કેવા હોય? હળવા હોય, ઢીલા હોય. ઓકે, એટલે એ રીતે કામ થાય. હવે ક્યાં ક્યાં જોવા મળે છે ભારત સિવાય? તો સૌથી પહેલા આપણને ખબર છે ચીનમાં જોવા મળ્યો હતો, પછી ચીન ઉપરથી ભારત, પછી જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા, ઉત્તર કોરિયા, આ બધા દેશોએ પણ આ વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરી છે. ઓકે, હાલો, ભારતમાં કેટલા આવ્યા છે કામની વાત? તો ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો આવ્યા છે. અચ્છા, કયા મતલબ ક્યાં આવ્યા છે એ જરાક આપણે જોઈ લઈએ. ઓકે, તો સાંતાક્રુઝ મહારાષ્ટ્ર, કોચીન કેરળ, કંડલા સુરત, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, ફાલતા, નોઈડા, 8 આવ્યા છે. 2 એમાંના ગુજરાતમાં આવેલા છે, કંડલા સુરત અને કંડલા ગુજરાત અને સુરત ગુજરાત. ઓકે, તો 2 ગુજરાતમાં આવ્યા છે. 8 છે અને નવા 18ની દરખાસ્ત થઈ ચૂકી છે. ભાઈ નવા 18 પણ અમારે જોઈએ છે. ઓકે, કોણ સ્થાપી શકે? તો કોઈ પણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે એમની વતી કોઈ પ્રતિનિધિ સંસ્થા એ સ્થાપી શકે છે. અને વિદેશવાળા પણ, વિદેશની કોઈ કંપની પણ સ્થાપી શકે. બસ માત્ર નિયમ ઈ કે અંકુશ કોનો હોય? માત્ર ને માત્ર સરકારનો. સરકાર સિવાય કોઈ ચાલે નહીં. ઓકે, હાલો, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. નાના પાયાના ઉદ્યોગો છે એ શા માટે મહત્વના છે એની હું જરાક તમને વાત સમજાવી દઉં. 10 મુદ્દા છે, એટલે કામના કયા મુદ્દા છે તમારે સહેલા યાદ રાખવાના અને પરીક્ષામાં લખવાના. 5 માર્ક્સમાં સવાલ પૂછાય તો 10 માંથી કોઈ પણ 5 મુદ્દા લખવાના થશે. ઓકે, એટલે હવે પહેલું સમજી લો, રોજગારી સર્જન. તો નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. માટે જો આઝાદી 94-95માં 191.40 લાખ, પછી વધીને 249 અને છેલ્લે આ આંકડો યાદ રાખવાનો છે જે હું બોક્સ બનાવું છું એ. બરાબર, તો 2011-12માં કેટલા લોકોને રોજગારી આપી હતી? તો કે 1012.59 લાખ લોકોને નાના પાયાના ઉદ્યોગો રોજગારી આપી હતી. એટલે રોજગારી આપવામાં નાના પાયાના ઉદ્યોગો સતત અને સતત વધારો કરી રહ્યા છે. અને ભારત જેવા દેશો કે જ્યાં વધારે પડતી વસ્તી છે, બેરોજગારીનો પ્રશ્ન મોટો છે, ત્યાં આ નાના પાયાના ઉદ્યોગો રોજગારી સર્જન કરવા માટે વધારે અનુકૂળ છે. ઓકે, ઉત્પાદનમાં વધારો કરવા માટે પણ નાના પાયાના ઉદ્યોગો છે એ કામના છે. શા માટે? કારણ કે મોટા પાયાના ઉદ્યોગો તો યંત્રો બનાવે, પણ નાના પાયાના ઉદ્યોગો છે દેશમાં લોકોને જે રોજબરોજ જરૂરિયાતો ઊભી થાય છે એનું ઉત્પાદન કરે. હવે ઉત્પાદન જોઈ લો, કેટલું ઉત્પાદન કરતા હતા નાના પાયાના ઉદ્યોગો. આ કેટલા રૂપિયાની વસ્તુ? 1,22,154 કરોડ રૂપિયાની વસ્તુનું ઉત્પાદન કરતા હતા. અને છેલ્લે 2011-12માં વધીને 18,34,332 કરોડ, 18,34,332, એટલે 18,34,332 આમ યાદ રાખવું. તો આટલા કરોડનું ઉત્પાદન, આટલા કરોડની વસ્તુ સેવાનું ઉત્પાદન નાના પાયાના ઉદ્યોગોએ કર્યું હતું. એટલે આટલો બધો વધારો અચાનક થઈ ગયો. બરાબર ને? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો. ઓકે, કયા ચેપ્ટર વધારે કરવા? પારસ, યુટ્યુબમાં લેક્ચર જોઈ લો બેટા. 100 મેળવવાનો માસ્ટર પ્લાન ખબર પડી જશે. કાલના ક્લાસ અટેન્ડ નથી કરી શક્યો, રેકોર્ડિંગ જોઈ લેજો. એ કહેવાની જરૂર નથી, બરાબર, જોઈ લેજો, તમારે ટેન્શન નથી. ઉત્પાદનના એકમોમાં વૃદ્ધિની વાત કરીએ, મતલબ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન વધે તો નાના પાયાના ઉદ્યોગોની પણ સ્થાપના ઝડપથી થાય છે. તો એની આપણને વાત કરી છે કે નાના પાયાના ઉદ્યોગો બહુ બધા લાભ આપે. રોજગારી સર્જન કરે, આવકમાં વધારો કરે, આવકની અસમાનતા ઘટાડે, બેરોજગારી ઘટાડે વગેરે વગેરે. એટલે સરકારને પણ એની સ્થાપનામાં રસ હોય. ઓછી મૂડીથી સ્થાપી શકાય એટલે લોકોને પણ એમાં રસ હોય, બધાને રસ હોય આમાં. બરાબર ને? અને એટલા માટે છે અહીંયા વાત કરી છે કે નાના પાયાના એકમો છે, નાના પાયાના ઉદ્યોગો, એની સંખ્યા બહુ ઝડપથી વધારો થાય છે. છેલ્લે આ આપણે યાદ રાખવાનું છે કે 2011-12માં નાના પાયાના ઉદ્યોગો છે 447.73 લાખ એકમો છે
બરાબર ને, ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. ઓકે, હવે નાના પાયાના એકમો છે એ ઉદ્યોગીકરણની સ્થાપના છે, મતલબ નાના પાયાના ઉદ્યોગો એટલા બધા વધ્યા છે, એ જ એક મોટો ફાયદો છે કે એની સ્થાપના છે સતત અને સતત વધી રહી છે. ઓકે, નિકાસોની આપણે વાત કરી લઈએ કે નાના પાયાના ઉદ્યોગો દ્વારા કેટલી નિકાસો થઈ હતી. ઓકે, તો 29,068 કરોડની થઈ હતી અને વધીને છેલ્લે 2006-07માં ઓકે 1,77,600 કરોડની નિકાસ આપણને જોવા મળી હતી. ઓકે, એટલે એ એક ફાયદો મોટો છે કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો છે એ હવે આ છે મુદ્દો કામનો છે, 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછી શકાય એવો. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, બે ઉત્પાદન પદ્ધતિના પ્રકારોની આપણને ચર્ચા કરી દીધી છે, જેની અંદર આપણને કીધું મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પહેલા સમજાવી છે કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે આ રહ્યું. હા, તો એમાં મોટા ભાગે ઉત્પાદન શેના આધારિત થાય? મૂડી આધારિત. હવે શું થાય તો ઉત્પાદન કરવા માટે મૂડીનો એટલે કે યંત્રોનો વધારે ઉપયોગ થાય, શ્રમિકોનો ઓછો ઉપયોગ થાય, નિયોજકને જમીન સ્થિર હોય એને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. અચ્છા, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને કહેવાય? કે મોટા ભાગે શ્રમનું કામ થાય, મતલબ ઉત્પાદન કરવા માટે શ્રમિકોનો વધારે યંત્રોનો ઓછો ઉપયોગ થાય. હવે બે પદ્ધતિ છે, બે પદ્ધતિમાં ભારત દેશમાં કઈ પદ્ધતિ વધારે અનુકૂળ છે? તો ભારત દેશમાં ભારત દેશ કેવો છે કે જ્યાં શ્રમની છત છે, શ્રમની છત ઇટ મીન્સ કે વધારે પડતા શ્રમિકો છે. તો ભારત જેવા દેશ કે શ્રમિકો વધારે પડતા છે, રોજગારીની તક બહુ સાવ ઓછી છે, બેરોજગારીનો પ્રશ્ન છે, આ બધા પ્રશ્નોના સોલ્યુશન માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એ કામની છે. ઓકે, એટલે ભારત જેવા દેશો કે જ્યાં વધારે પડતી વસ્તી છે એ કામની વસ્તુ અહીંયા આપણે ધ્યાનમાં લેવાની. ઓકે, છઠ્ઠું છે વિદેશી હુંડિયામણની બચત. તો વિદેશી હુંડિયામણની બચત નાના પાયાના ઉદ્યોગો કઈ રીતે કરે છે? બે રીતે કરે. એક તો નાના પાયાના ઉદ્યોગો નિકાસ વધારે, અને નિકાસ વધારીને વિદેશી હુંડિયામણની આવક આપણને મેળવી આપે, જે વિદેશમાંથી જે આપણે વસ્તુની આયાત કરીએ છીએ એના પેમેન્ટ માટે આપણું કામ કરી આપે. એટલે એક તો નિકાસ વધારે છે અને એના બદલામાં આપણને વિદેશી હુંડિયામણ કમાઈ આપે છે. આ પહેલો ફાયદો. બીજી બાજુ બીજો ફાયદો શું થાય કે મોટા ભાગની લોકો દેશમાં લોકોની જેટલી જરૂરિયાતો પડે છે એ બધી વસ્તુનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરી નાખે છે, અને એના કારણે લોકોએ વિદેશમાંથી આયાતો કરવી પડતી નથી. એના કારણે આયાતમાં ઘટાડો થાય છે. એટલે એક બાજુ નાના પાયાના ઉદ્યોગો નિકાસમાં વધારો કરે છે અને આયાતમાં ઘટાડો કરે છે, અને એના કારણે વિદેશી હુંડિયામણ વધારે આવે છે અને ઓછું જાય છે, માટે વિદેશી હુંડિયામણનો ખર્ચો ઘટે છે. અને ફાયદો એ થાય કે ભારતનો વિદેશ વેપાર સમતુલામાં રહે છે. ઓકે, જેટલા મંડાણા છે ત્યારે આઈએમપી આપો અને ઓપ્શનમાં કેટલા ચેપ્ટર કરવા, તમે આળાઓ ઘરના છોકરાઓ થઈને તમને ખબર નથી ને ભાન નથી, કાંઈ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબમાં ચેનલ છે એમાં તમને આઈએમપી મળ્યું છે, કયા ચેપ્ટર કરવાના છે, કયા વધારાના કાઢી નાખવાના છે, બધું છે. જઈને જોવો તો ખબર પડે ને. અહીંયા ઘોંકા માર્યા કરો છો, અહીંયા કાંઈ નહીં થાય. બધું નહીં આપેલું છે, આઈએમપી પણ આપેલું છે, ઓપ્શનમાં કયા કાઢવાના એ બધું આપેલું છે. જરા ખાંગા ખોળા કરો એટલે ખબર પડે. તવો પડ્યો? આ તો રાયડું નાખીએ છે કે દિવસના યુટ્યુબમાં, પણ કોઈને આવવું જ નથી તો કેમ ખબર પડે? એટલે જાઓ જોવો તો ખબર પડે. એટલે આ મૂકી દીધું છે, બરાબર? જોવો તો ખબર પડે ને. મૂકો નહીં, મૂકી દીધું, જોવો એટલે ખબર પડે. ઓકે, સમયનો ટૂંકો ગાળો એટલે આપણને એવું કહેવા માંગે છે કે નાના પાયાના ઉદ્યોગો સમયના ખૂબ ટૂંકા ગાળામાં શરૂ કરી શકો. સમયનો ટૂંકો ગાળો એટલે ઘડીકમાં, એમ તરત તાત્કાલિક છે તમે શરૂ કરી શકો. ઉત્પાદન મૂડીરોકાણ કર્યું અને છે તમે તરત ઉત્પાદનને શરૂ કરી શકો. ફાયદો શું થાય કે દેશમાં કોઈ વસ્તુની અછત ઊભી થઈ હોય એને તાત્કાલિક સંતોષી શકો અને તમે ફટાફટ ઉત્પાદન શરૂ કરાવી શકો. એટલે દેશમાં જે લોકોની જરૂરિયાતો છે અટકે નહીં, ફુગાવો ન સર્જાય, દેશનો વિકાસ ઝડપથી થઈ શકે. બરાબર? સમતોલ પ્રાદેશિક વિકાસનો એ પણ નાના પાયાના ઉદ્યોગો ફાયદો કરાવે છે, કારણ કે મોટા ઉદ્યોગો જે છે એની સામે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી, ઓછા સાધનો, ઓછી સાધન સામગ્રી દ્વારા શરૂ થઈ શકે. એટલે દેશનો કોઈ પછાતમાં પછાત ભાગ છે ત્યાં પણ નાના પાયાના ઉદ્યોગોની સ્થાપના થઈ શકે. એટલે ફાયદો શું થાય કે નાના પાયાના ઉદ્યોગો ખાલી વિકસિત પ્રદેશોમાં નહીં, પછાત પ્રદેશો છે એમાં પણ તમે શરૂ કરી શકો અને આખા દેશનો સમતોલ પ્રાદેશિક વિકાસ શક્ય બને. નાના પાયાના ઉદ્યોગોને કારણે ધનિકો, ગરીબો, વિકસિત દેશો, અલ્પ વિકસિત દેશો, આ બધા વચ્ચેની જે અસમાનતા છે એ ઘટાડવી શક્ય બને. મતલબ ભેદભાવ બધા નાના પાયાના ઉદ્યોગોના કારણે ઘટી જાય એવું તમે સિમ્પલી કહી શકો. ઓકે, હાલો એની સાથે વાત કરીએ કે નાના પાયાના ઉદ્યોગો ઉપરાંત વિકેન્દ્રીકરણ કઈ રીતે શક્ય બને. ઓકે, હવે આ વિકેન્દ્રીકરણની વસ્તુ શું છે જરાક આપણે સમજી લઈએ. ઓકે, તો ધનિક વર્ગના લોકો છે મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના કરે અને એટલા માટે એનો લાભ એ લોકોને જ મળે, એટલે સંપત્તિ એ લોકોને જ મળે, બધું પૈસા બધા એની પાસે ભેગા થાય.
બરાબર, અમીર વધારે અમીર બને, એને સંપત્તિનું કેન્દ્રીકરણ કહેવાય. સામે પક્ષે નાના પાયાના ઉદ્યોગોનો ફાયદો શું? કે બહુ ઓછા પ્રમાણમાં મૂડીની શરૂઆત, મૂડી દ્વારા એ લોકો ધંધો ખોલી શકે. એટલે સમાજના વધારે લોકો જે છે એ નાના પાયાના ઉદ્યોગોની સ્થાપના કરી શકે. હવે વધારે પ્રમાણમાં નાના પાયાના ઉદ્યોગો સ્થપાય એના કારણે આપણા દેશમાં એવા સાધનો ઉત્પાદનના કે જે નિષ્ક્રિય સાવ પડ્યા હોય, કામ વગરના, રોજગારી વિનાના પડ્યા હોય, એનો તમે ઉપયોગ કરી શકો, એમને રોજગારી આપી શકો. હવે એમને રોજગારી આપો તો એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ શરૂ થાય, એમને આવક મળે. બરાબર, અને એના કારણે કહી શકાય કે ઉત્પાદનના આવકના લાભો સરખા પ્રમાણમાં વેચી શકો. ઓકે, તો એ એક ફાયદો છે. છેલ્લો અને 10મું છે ઊંચો વિકાસનો દર. તો નાના પાયાના ઉદ્યોગો છે એ ઊંચો વિકાસનો દર કઈ રીતે આપે? તો કે નાના પાયાના ઉદ્યોગો દેશમાં માર્કેટમાં જે પ્રમાણે ફેરફાર થાય એ પ્રમાણે પોતાના ઉદ્યોગમાં ઝડપથી ફેરફાર કરી શકે. મોટા પાયાના ઉદ્યોગો ઝડપથી ફેરફાર ન કરી શકે, કારણ કે બહુ મોટી મૂડી રોકી હોય, ઉત્પાદન છે એ પ્રમાણે ચાલતું હોય, આ નફો વધારે જોતો હોય, એટલે ઝડપથી ફેરફાર ન કરી શકે. સામે પક્ષે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી દ્વારા સ્થપાયા હોય, યંત્રો એટલા બધા હોય નહીં, અને ઝાઝા બધા ઉત્પાદકો ઉત્પાદન કરતા હોય. બરાબર, અને એટલા માટે કોઈ બજારમાં પરિવર્તન આવ્યું તો એને જલ્દીથી પરિવર્તન પોતાના ઉદ્યોગોમાં અપનાવી શકે અને પોતાના ઉદ્યોગમાં ફેરફાર કરી શકે, જેના કારણે દેશમાં વસ્તુ સેવાનું ઉત્પાદન અટકે નહીં અને આવકમાં ઘટાડો થાય નહીં. એના કારણે દેશનો ઊંચો સતત વિકાસનો દર રહે. ઓકે, એટલે અહીંયા સુધી આપણે રાખીએ. આવતીકાલે વળી પાછા 11મા ચેપ્ટરના રિવિઝન માટે આપણે મળશું. ઓકે, ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ. પરમાર વિશ્વ, તમારે બેટા એ નક્કી કરવાનું હો કે તમારા માટે કામની કઈ વસ્તુ છે. તમને એમ લાગે કે ભાઈ અમે યુટ્યુબના વિડીયો જોઈ લીધા અને હવે અમારે કંઈ જરૂર નથી જોડાવાની લાઈવ, તો કાંઈ વાંધો નહીં. એટલા માટે એડવાન્સે મૂકી દીધું છે. તમને એમ હોય ને કે સાહેબ અમારે પરીક્ષાનો ટાઈમ બરબાદ નથી કરો, તો એટલા માટે એડવાન્સમાં મૂકી દીધા છે, તો એ જોઈ લો. ઓકે, અને તમને એમ લાગે કે ના ના એ અમને કંઈ મળતું નથી, તો આવો લાઈવમાં. ઓકે, તમારી મરજી.